હેલો મિત્રો, હું છું સાગર વંશ અને હું તમારું સ્વાગત કરું છું મારા યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ગુજરાતની ભૂગોળ લઈશું। ગુજરાતની ભૂગોળમાં આપણે સૌપ્રથમ ગુજરાતનું બેસિક નોલેજ કે જે ગુજરાતની ભૂગોળનું માથેનું જે નોલેજ છે, જે બેસિક જાણકારી છે એ લઈશું। ગુજરાતની ભૂગોળમાં સૌપ્રથમ આપણે ગુજરાત વિશેની સામાન્ય માહિતી મેળવીશું। ગુજરાતની ભૂગોળનો આ સૌપ્રથમ લેક્ચર છે, તો આજે આપણે ગુજરાતનું ક્ષેત્રફળ લઈશું। તો ચાલો સ્ટાર્ટ કરીએ। એ પહેલાં તમે મારા ચેનલ સ્ટડી કિંગને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રો સુધી કે જેઓ ફ્રીમાં ભણવા ઈચ્છતા હોય તેના સુધી શેર કરી દેજો આ વિડીયોને। આભાર। તો ચાલુ કરીએ। ગુજરાતનું ક્ષેત્રફળ ગુજરાતનું 1,96,024 ચોરસ કિલોમીટર આપેલું છે, પરંતુ 2011 પ્રમાણે 1,96,244 ચોરસ કિલોમીટર છે, જેમાં સૌથી વધારે પરીક્ષામાં પૂછાતું હોય તો 1,96,024 ચોરસ કિલોમીટર છે। પરીક્ષામાં આ વાત ખાસ યાદ રાખવાની કે આપણે જે ચોરસ કિલોમીટર છે કે મીટર કિલોમીટર છે, કોઈ પણ જાતનો એરર આવે તો એનો ઓપ્શનમાં ખાસ ધ્યાન રાખવાની 1,96,024 આ આંકડો પણ ખાસ યાદ રાખવાનો ગુજરાતનું ક્ષેત્રફળનું છે। પરીક્ષામાં આ જ પૂછાય છે। ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતનું 5મું સ્થાન છે। આ પહેલા આપણે રાજસ્થાન જે સૌપ્રથમ સ્થાને આવે છે ભારતમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ, પછી મધ્યપ્રદેશ આવે છે બીજા નંબરનું, પછી ત્યારબાદ ત્રીજા નંબરનું મહારાષ્ટ્ર આવે છે અને ચોથા નંબરનું ઉત્તર પ્રદેશ અને 5મા નંબરનું પછી આપણું ગુજરાત આવે છે। ક્ષેત્રફળની દ્રષ્ટિએ 5મું છે, ત્યારે વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનું 7મું સ્થાન છે, બરોબર। હવે ગુજરાતની લંબાઈની વાત કરીએ તો ઉત્તરથી લઈને દક્ષિણ સુધી 590 કિલોમીટર સુધી ફેલાયેલું છે, જ્યારે પૂર્વથી લઈને પશ્ચિમ સુધી 500 કિલોમીટર સુધી ફેલાયેલું છે। ગુજરાતનું સ્થાન 68.4 ડિગ્રીથી 77.4 પૂર્વ રેખાંશ, જ્યારે 20.1 ડિગ્રીથી 24.7 ઉત્તર રેખાંશ સુધી ફેલાયેલું છે। ગુજરાતનો દરિયા કિનારો કુલ 1600 કિલોમીટર છે, જેમાં સૌરાષ્ટ્રમાં કુલ 8 જિલ્લાઓ સાથે સ્પર્શ કરતો દરિયા કિનારો 843 કિલોમીટર છે। આ પરીક્ષામાં વારંવાર પૂછાતો પ્રશ્ન છે કે સૌરાષ્ટ્ર સાથે દરિયા કિનારો ગુજરાતનો સૌરાષ્ટ્ર કિલ્લાકો કે વિસ્તાર દરિયા કિનારો ગુજરાતના દરિયા કિનારા સાથે કેટલી સરહદ ધરાવે છે? સૌરાષ્ટ્રનો દરિયા કિનારો 843 કિલોમીટર। આ ઉપરાંત એકમાત્ર એવો જિલ્લો છે જે સૌથી વધારે દરિયા કિનારો ધરાવે છે, એ કચ્છ છે, બરોબર। કચ્છ 406 કિલોમીટર, પૂરેપૂરો 406 કિલોમીટર સુધી સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે અને સાથે સાથે કચ્છની સાથે 512 કિલોમીટરની લાંબી સરહદ આંતરરાષ્ટ્રીય સરહદ પાકિસ્તાન સાથે ધરાવે છે ગુજરાત, બરોબર। આ ઉપરાંત તળ ગુજરાતમાં 6 જિલ્લાઓ છે એ દરિયા કિનારાની સપાટીને સ્પર્શ કરે છે, જેમાં તળ ગુજરાતમાં 351 કિલોમીટર સુધી દરિયા કિનારો ફેલાયેલો છે, બરોબર। એમાં નીચે છે, બરોબર, જાળિયું એક જ મિનિટ બ્રશ ફેરવી લઈએ। આ તળ ગુજરાત, બરોબર, આ તળ ગુજરાત છે। આ કચ્છ, કચ્છડો, કચ્છડો, બરોબર, ને આપણો સૌરાષ્ટ્ર। એટલે આ જે સરહદ છે, સૌરાષ્ટ્રની છે તે 843 કિલોમીટર, બરોબર, દરિયા કિનારો ધરાવે છે। આ બીજો જે વિસ્તાર છે તળ ગુજરાતનો, એ 351 કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે, જ્યારે આ જે કચ્છનો સૌથી વધારે દરિયા કિનારો ધરાવતો એકમાત્ર જિલ્લો કચ્છ છે, બરોબર, જે 406 કિલોમીટર સુધી દરિયા કિનારો ધરાવે છે। ગુજરાતના કુલ 5 જિલ્લાના નામ નદી ઉપરથી પડેલા છે, જેમાં તાપી છે, નર્મદા, સાબરકાંઠા, બનાસકાંઠા અને મહીસાગર છે। આ સિવાય ગુજરાત બીજા અન્ય રાજ્ય સાથે સીમાઓ ધરાવે છે, જેમાં સૌપ્રથમ
રાજસ્થાન સાથે 6 જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે. રાજસ્થાન આવેલું છે, બરોબર, એ 6 જિલ્લાઓ સાથે. અહીં રાજસ્થાન આવ્યું. આ 6 જિલ્લા જ્યાં સરહદ ઉપર દેખાય ને એની સાથે રાજસ્થાન 6 જિલ્લા સાથે સરહદ ધરાવે છે. ત્યારબાદ મધ્યપ્રદેશ આવે. મધ્યપ્રદેશ 2 જ જિલ્લા સાથે ધરાવે, એક દાહોદ ને એક છોટા ઉદેપુર. આ 2 જિલ્લા સાથે મધ્યપ્રદેશ બોર્ડર ધરાવે છે. ત્યારબાદ આવે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર પણ 6 જિલ્લાઓ સાથે. 6, બરોબર, અહીંથી લઈ અહીં સુધી મહારાષ્ટ્ર 6 જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે, રાજ્ય સરહદ. આંતરરાષ્ટ્રીય સરહદમાં વાત કરીએ તો હમણાં મેં તમને વાત કરી એમ પ્રમાણે કચ્છ સાથે ફક્ત 512 કિલોમીટરની લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો માત્ર એક જિલ્લો કચ્છ છે. એકનો એક માત્ર આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો. આ બધે તો રાજ્યો છે, બરોબર. રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, રાજ્યો છે. જ્યારે આ પાકિસ્તાન છે એ આખો દેશ બદલાઈ ગયો એટલે એને આંતરરાષ્ટ્રીય સરહદ કહેવાની. અને એ સરહદ ફક્ત પાકિસ્તાન કચ્છ જોડે જ ધરાવે છે, બીજા કોઈ જોડે આપણી આંતરરાષ્ટ્રીય સરહદ નથી. ના, અહીંથી જ બધી જે પાકિસ્તાનીઓ છે, બરોબર, આતંકવાદીઓને બધા અહીંથી જ ઘૂસે કચ્છમાં થઈને, વધારે પડતા દરિયા કિનારે થઈને. આજે આપણે દેવભૂમિ દ્વારકા છે, ગીર સોમનાથ છે, દરિયા કિનારો લાગુ પડે એ લોકોને એટલે અહીંથી ઘૂસે છે. હવે વાત કરીએ ગુજરાતમાં કર્કવૃત રેખા ક્યાંથી પસાર થાય. તો કર્કવૃત રેખા 6 જિલ્લામાંથી કુલ પસાર થાય. પરીક્ષામાં પૂછાય કે કર્કવૃત રેખા કેટલા જિલ્લામાંથી પરીક્ષામાં પૂછાઈ ગયું કે કર્કવૃત રેખા કેટલા જિલ્લામાંથી પસાર થાય, તો કે 6 જિલ્લામાંથી પસાર થાય છે. જેની યાદ રાખવાની ટીક છે અસા ગામે પાક. અ એટલે અરવલ્લી, સા એટલે સાબરકાંઠા, ગા એટલે ગાંધીનગર, મે એટલે મહેસાણા, પા એટલે પાટણ, ક એટલે કચ્છડો આપણો કચ્છ. નદી છે એ કર્કવૃતને 2 વાર પસાર કરે, 2 વાર કાપે, બરોબર, કે પસાર કરે. કર્કવૃત મહી નદી ઉપરથી 2 વાર પસાર થાય. પરીક્ષામાં વારંવાર પૂછાય છે કે કર્કવૃતને 2 વાર પસાર કરતી નદી કઈ છે, તો કે મહી નદી, બરોબર. યાદ રાખજો, આ ખાસ મહી નદી છે. આ ઉપરાંત કચ્છનો ધીણોધર, બીજો સૂર્ય મંદિર મોઢેરાનું જે આપણે મહેસાણામાં આવેલું છે, ત્યારબાદ પ્રાંતિજનું સાબરકાંઠામાં આવેલું છે, તેના ઉપરથી પણ આ કર્કવૃત રેખા પસાર થાય છે. પરીક્ષામાં અન્ય રીતે પૂછાય કે કર્કવૃત રેખા કયા સ્થળ ઉપરથી પસાર થતી નથી અથવા પસાર થાય છે. પસાર થાય એમ પૂછાય તો એમાં ધીણોધર કચ્છ આવે, સૂર્ય મંદિર મોઢેરા કે જે મહેસાણા, અને પ્રાંતિજ સાબરકાંઠામાં આવેલું છે. આ ઉપરાંત સૌથી ઓછી સરહદ ધરાવતો જિલ્લો કોઈ પૂછે તો એ આવશે વલસાડ, બરોબર. આ વલસાડ છે, છેલ્લો વૈધો. આ વલસાડ છે એ નવસારી સાથે એકમાત્ર સરહદ ધરાવે છે. એક જ જિલ્લા સાથે સરહદ ધરાવે, બરોબર. નવસારી છે સાથે વલસાડ, એટલે સૌથી ઓછી સરહદ ધરાવતો જિલ્લો પૂછે પરીક્ષામાં તો વલસાડ લખી નાખવાનું. સૌથી વધુ સરહદ ધરાવતા જિલ્લા 4 જિલ્લા છે, બરોબર, જેમાં સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા અને રાજકોટ. આ રાજકોટ સૌથી વધારે, બરોબર. સેન્ટર પોઈન્ટ છે એટલે તો લાગે બધીમાં, અહીંથી બસમાં બહુ જાય. સેન્ટર પોઈન્ટ છે એટલે રાજકોટ. પછી અમદાવાદ, આપણું અમદાવાદ, ત્યારબાદ ખેડા, એની બાજુમાં જ ખેડા અને રાજકોટ, બરોબર. સુરેન્દ્રનગર કઈ ગયું, બાજુમાં 3, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ખેડા, અને આપણું સેન્ટર પોઈન્ટ રાજકોટ. આ 4 એવા જિલ્લાઓ છે જે 7 જિલ્લા સાથે સરહદ ધરાવે છે. સૌથી વધારે રાજકોટ, અમદાવાદમાં હશે, બરોબર. ગાંધીનગર, નડિયાદ, ખેડા, આણંદ, આ બધી સાથે અહીં જોઈ શકો છો તમે. હવે વાત કરીએ ગુજરાતના જિલ્લાઓની. ગુજરાતમાં કુલ જે જિલ્લાઓ હતા તેમાં અત્યારે તો આપણે 33 જિલ્લાઓ છે, જેમાં 21 જિલ્લાઓ છે ને એના મુખ્ય મથક કે વડું મથક કહીએ આપણે તો એ ફક્ત એના જે નામ છે એ જ છે, અને જે બીજા 12 જિલ્લાઓ છે ને એના મુખ્ય મથકના નામ અલગ અલગ છે. બતાવું તમને એક જ મિનિટ. જો આ બનાસકાંઠાનું પાલનપુર છે, વડું મથક પાટનગર કયો તો હાલે, વડું મથક કયો તો પણ હાલે, ને મુખ્ય મથક કયો તો પણ હાલે. તો
પછી સાબરકાંઠાનું હિંમતનગર છે, અરવલ્લીનું મોડાસા છે, મહીસાગરનું લુણાવાડા છે, પંચમહાલનું ગોધરા છે, ખેડાનું નડિયાદ છે, રાજપીપળાનું નર્મદાનું રાજપીપળા છે, પછી તાપીનું વ્યારાનું આહવા છે, પછી ગીર સોમનાથનું વેરાવળ છે, દેવભૂમિ દ્વારકાનું ખંભાળિયા છે, કચ્છનું ભુજ છે મુખ્ય મથક. આટલા જ છે. બાકી બીજા બધીના નામ અમદાવાદ જ વડ મથક છે, સુરેન્દ્રનગર જ છે, મોરબીનું મોરબી જ છે, બરાબર ને, બોટાદનું બોટાદ. એવી રીતના કુલ 21 જિલ્લા એવા છે કે જેના વડા મથક એ પોતે જ છે, જ્યારે બીજા 12 અન્ય જિલ્લાઓ એવા છે કે જેનું વડ મથક બદલાય છે. બ્રિટિશ શાસન એટલે કે અંગ્રેજોની સત્તા હતી ત્યારે ગુજરાતમાં ફક્ત 5 જિલ્લા જ હતા, જેમાં મુખ્યમાં ફક્ત 5 જિલ્લા હતા, જેમાં અમદાવાદ આવે છે, અમદાવાદ, સુરત, ખેડા, ભરૂચ અને પંચમહાલ. અમદાવાદ, સુરત, ખેડા, ભરૂચ, ખેડા, પંચમહાલ. આટલા જ છે. જ્યારે પેલું મહાગુજરાત આંદોલન થયું ત્યારે 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના કરવામાં આવી, જે બૃહદ મુંબઈનો ભાગ હતો. આપણે મુંબઈમાં આવતા, બરોબર, તો મુંબઈનો ભાગમાંથી એક છૂટો પાડવામાં આવ્યો હતો ગુજરાતને, રાજ્યને, જે આપણી ભાષાના આધારે પ્રાંતની માગણી કરી હતી. ત્યારે 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થઈ અને સ્થાપના દિવસ પણ ઉજવવામાં આવે છે અને મહાગુજરાત આંદોલન દિન પણ તરીકે પણ ઉજવવામાં આવે છે. જ્યારે શરૂઆતમાં સ્થાપના થઈ ત્યારે 17 જિલ્લાઓ હતા અને 185 તાલુકા હતા, બરોબર. ગુજરાતની સ્થાપના કઈ રીતે થઈ તેના વિશે થોડુંક જાણી લઈએ. ભારતમાં દેશની આઝાદી થઈ, બરોબર, એ પેલા ગુજરાત છે બૃહદ મુંબઈનો ભાગ હતો. તેના લોકો ભાષાવંત પર પ્રાંતની માંગણી કરી, જેના માટે અલ્હાબાદ હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ યાદ રાખજો, એસ.કે. ધર, બરોબર, એસ.કે. ધરની અધ્યક્ષતામાં ધર પંચની રચના થઈ. ક્યારે થઈ? તો કે જૂન 1948માં ધર પંચની રચના કરવામાં આવી અને આ ધર સમિતિએ ભાષાવર પ્રાંતની મંજૂરીને ના પાડી, બરોબર, નકારી દીધી કે નહીં ભાઈ, ભાષાવર કોઈ પણ પ્રાંત કે રાજ્યની રચના થવી ન જોઈએ. ધરપંચની સમીક્ષા કરવા માટે ફરીથી આના ઉપર હોબાળો થયો હતો, બરોબર. આ સમીક્ષા કરવામાં આવી, ફરીથી સમીક્ષા કરવામાં આવી, જે માટે જેવીપી સમિતિ, આ પરીક્ષામાં વારંવાર પૂછાય છે, જેવીપી સમિતિના અધ્યક્ષ કોણ હતા એમ પરીક્ષામાં પૂછાય તો કે જવાહરલાલ નહેરુ, જે ઉપરલી, વી ઉપરલી વલ્લભભાઈ પટેલ, પી ઉપરલી પટ્ટાભી સીતારામૈયા. આ 3 હતા, બરોબર. એને પણ ના પાડી દીધી કે ભાઈ ભાષાવર પ્રાંતની રચના કરવામાં આવે નહીં. પરંતુ 1952માં મદ્રાસમાંથી તેલુગુ ભાષી રાજ્ય બનાવવા માટે, પ્રથમ રાજ્ય બનવાનું હતું, બરોબર. મદ્રાસમાંથી તેલુગુ ભાષી રાજ્ય બનાવવા માટે પોટી શ્રી રામુલ્લા, આ ભાઈ એવા હતા ને કે પોટી શ્રી રામુલ્લા, જો દેખાય તમને, પોટી શ્રી રામુલ્લા હતા, એને 56 દિવસ સુધી ઉપવાસ કર્યા. ઉપવાસ કરતે કરતે ભાઈ મરી ગયા તો સરકાર પૂરેપૂરા ગોટે ચડી ગયા કે હવે શું કરવું. તો એટલે 1 ઓક્ટોબર 1953ના રોજ સૌપ્રથમ તેલુગુ ભાષી આંધ્રપ્રદેશની રચના થઈ, બરોબર. તેલુગુ ભાષી આંધ્રપ્રદેશની રચના થઈ. તેલુગુ ભાષી આંધ્રપ્રદેશની રચના થઈ. જો કોઈ પણ બીજા ભાષાવાર રાજ્યોની માંગણી કરી તે માટે ભાષાવાર રાજ્યોને રાજ્ય પુનર્ગઠન પંચ 1953માં, રાજ્ય પુનર્ગઠન પંચની 1953માં રચના કરવામાં આવી. એનું કામ શું હતું તો કે આ જે બધી ભાષાઓ તથા એવો ભાષાના આધારે રાજ્યોનું નિર્માણ કરવાનું કામ હતું, જેના અધ્યક્ષ, તમને વારંવાર પરીક્ષામાં પૂછાઈ શકે કે રાજ્ય પુનર્ગઠન પંચ 1953માં જે રચના થઈ હતી એના અધ્યક્ષ કોણ હતા? ફજલ અલી. અને બીજા અન્ય સભ્યોમાં સૌથી મુખ્યમાં આવતા હોય તો હૃદયનાથ કુંજરુ અને કે.એમ. પાણીકર. 1955માં રાજ્ય પુનર્ગઠન પંચનો અહેવાલ રજૂ કર્યો. 1955માં રાજ્ય પુનર્ગઠનનો અહેવાલ રજૂ કર્યો અને કુલ 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ નક્કી કરવામાં આવ્યા. ભારતમાં સૌપ્રથમ વાર
જ્યારે આ રાજ્ય પુનર્ગઠન પંચે અહેવાલ રજૂ કર્યો તો ભારતમાં કુલ 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ નક્કી કરવામાં આવ્યા અને ગુજરાતને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું. 1 મે 1960ના રોજ ગુજરાત જે બૃહદ મુંબઈમાંથી છૂટું પડ્યું, બરોબર, તો એને 6 વહેંચવામાં આવ્યું હતું, જેમાં કચ્છ જે કેન્દ્ર શાસિત પ્રદેશ હતો, સૌપ્રથમ રચના થઈ ત્યારે કચ્છ એક કેન્દ્ર શાસિત પ્રદેશ હતો. ત્યારબાદ સૌરાષ્ટ્ર રાજ્યનું નિર્માણ થયું. પછી તર ગુજરાત કે જેને મુંબઈ સાથે જોડવામાં આવ્યું હતું. 1956માં સૌપ્રથમ મહાગુજરાત આંદોલન થયું. 1956માં મહાગુજરાત આંદોલનની શરૂઆત થઈ અને 1 મે 1960ના રોજ ગુજરાતનો સ્થાપના દિન છે, બરોબર. 1 મે 1960 ગુજરાતની સ્થાપના સમયે ગુજરાતમાં કુલ 17 જિલ્લા અને 185 તાલુકા હતા. અગાઉ ભણી લીધા આપણે હમણાં થોડીક વાર પહેલા કે 17 જિલ્લા અને 185 તાલુકા ગુજરાતની રચના થઈ ત્યારે હતા, જેમાં મુખ્ય ના નામ નીચે મુજબ છે. જેમાં પ્રથમ હતો અમદાવાદ, ત્યારબાદ અમરેલી, પછી બનાસકાંઠા, ભાવનગર, ભરૂચ, ડાંગ, જામનગર, જુનાગઢ, ખેડા, કચ્છ, મહેસાણા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, વડોદરા, બરોબર. આ 17 જ હતા. ત્યારબાદ ધીરે ધીરે કામકાજ આગળ વધ્યું. મુખ્યમંત્રીભાઈ બળવંતરાય મહેતા આવ્યા. આ બળવંતરાય મહેતાએ 1964માં સૌપ્રથમ વાર અમદાવાદ અને મહેસાણા બેમાંથી છે ને એક નવું જિલ્લાનું નિર્માણ કર્યું, જે ગાંધીનગર હતું. એનું નામ ગાંધીનગર રાખવામાં આવ્યું. ત્યારબાદ હિતેન્દ્રભાઈ દેસાઈ, પરીક્ષામાં પૂછાયો, આ ખાસ યાદ રાખવાનું. હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં કયો જિલ્લો છૂટો પાડવામાં આવ્યો હતો? તો હિતેન્દ્રભાઈ દેસાઈ જ્યારે 1966માં શાસન કરતા હતા ત્યારે સુરતમાંથી વલસાડને છૂટું પાડ્યું, બરોબર. સુરત છે, અહીં સુરત, વલસાડ આ છૂટું પાડવામાં આવ્યું. આ બધી તાપીને પછી છૂટા પડે હમણાં આવશે ભાઈ. ત્યારબાદ શંકરસિંહ વાઘેલાના સમયમાં સૌથી વધારે, એટલે નરેન્દ્ર મોદીના સમયમાં પણ 7 વખત 7 જિલ્લાઓની રચના કરવામાં આવી છે, કુલ 7. શંકરસિંહ વાઘેલાના સમયમાં 1997માં, બરોબર. 64, પેલું 64માં થયું, બીજું 66માં થયું. ત્યારબાદ 1997માં કુલ 7 જિલ્લાની રચના થઈ, બરોબર. જેમાં પંચમહાલમાંથી દાહોદ બન્યું, ખેડામાંથી આણંદ બન્યું, ભરૂચમાંથી નર્મદા, વલસાડમાંથી નવસારી, આપણે જુનાગઢમાંથી પોરબંદર, બરોબર. આ શંકરસિંહ વાઘેલાના સમયમાં 7 જિલ્લાઓનું નિર્માણ થયું. ત્યારબાદ કેશુભાઈ પટેલ, આપણે આજે 2000ની નોટ તો જોઈ જાય છે. 2000ની નોટ સાથે કેશુભાઈને સંકળાઈ લેવાના. કેશુભાઈ પટેલ, બરોબર. એમને પાટણની રચના કરી. પાટણ કેમાં લીધો? કે બનાસકાંઠા અને મહેસાણામાંથી, પાટણ જિલ્લાની. હવે આવે છે આપણા નરેન્દ્રભાઈ મોદી, જે 2007માં જિલ્લાઓનું નિર્માણનું કાર્ય શરૂ કર્યું હતું. નરેન્દ્રભાઈ મોદી 2007માં સૌપ્રથમ સુરતમાંથી તાપીનો અલગ કર્યો, કેમ કે તાપી નદીના નામ ઉપરથી તાપી અલગ કરવામાં આવ્યું. ત્યારબાદ 2013માં લાગાટો, આ જોઈ લેજો, 2007 છે પેલો તાપી સુરતમાંથી નોખો કર્યો નરેન્દ્રભાઈ મોદીએ. ત્યારબાદ 2013માં કેટલા? 1 2 જોઈ શકો છો, 1 2 3 4 5 6 7 7 ને 1 8, ટોટલ 8 જિલ્લા. સૌથી વધારે જિલ્લાની રચના કરવામાં નરેન્દ્રભાઈ મોદીનો સૌથી વધારે હાથ છે. સાબરકાંઠામાંથી તેમણે અરવલ્લી 2013માં છૂટું પાડ્યું. ત્યારબાદ અમદાવાદ અને ભાવનગરમાંથી બોટાદ છૂટું પાડ્યું. નાનકડું વડોદરા છોટાઉદેપુર છૂટું પાડ્યું વડોદરામાંથી, 2013માં જ છે બધી. પછી જામનગરમાંથી દેવભૂમિ દ્વારકા, આપણા દ્વારકાધીશની નગરી, બરોબર. ત્યારબાદ ખેડા અને પંચમહાલમાંથી મહીસાગર છૂટું પાડ્યું. ત્યારબાદ રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર, આ ત્રણેયમાંથી થોડો થોડો કટકો લઈ અને મોરબીભાઈને છૂટા પાડી દીધા. ત્યારબાદ જુનાગઢમાંથી આપણું ગીર સોમનાથ, ભગવાન ભોળિયાનાથનું સ્થાન, ને 2013માં નરેન્દ્રભાઈ મોદીએ છૂટું પાડ્યું. હવે થોડાક ફેક્ટની વાત કરી લઈએ, મહત્વની જાણકારીની વાત કરીએ. સૌપ્રથમ સૌથી વધુ દરિયા કિનારો ધરાવતો જિલ્લો કચ્છ, મેં હમણાં વાત કરી, બરોબર. આંતરરાષ્ટ્રીય સરહદ પણ સૌથી વધુ કચ્છ ધરાવે. આંતરરાષ્ટ્રીય સરહદ
તો કચ્છ ધરાવે 512 કિલોમીટર પાકિસ્તાન સાથે. હમણાં ભણી લીધું બરાબર. અને સૌથી વધુ દરિયા કિનારો પણ કચ્છ જ ધરાવે છે. હમણાં વાત થઈ એ પ્રમાણે સૌથી ઓછો દરિયા કિનારો ઓછો છે બરાબર. સૌથી ઓછો દરિયા કિનારો ધરાવતો જિલ્લો એવો કટકો છે બરાબર. મોરબીનો એ દરિયા કિનારા સાથે સંકળાયેલો છે. બાકી મોરબી વધારે દરિયા કિનારો ધરાવતો નથી. ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ છે. એ તો સામાન્ય વાત છે, એ તો બધીને ખબર જ હોય. સૌથી મોટો જિલ્લો કચ્છ છે. સૌથી નાનો જિલ્લો ડાંગ. ડાંગ નાની ઓછ છે બરાબર. એ સૌપ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા. પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, જે ગુજરાતમાં શાસન કરી ચૂક્યા છે, જેમણે વચલા સમયગાળામાં રાજીનામું પણ આપી દીધું હતું. હવે પ્રથમ ગવર્નર પૂછે તો મહેંદી નવાઝ જંગ. ગુજરાતના પ્રથમ ગવર્નર, ગુજરાતના યાદ રાખજો, ગુજરાતના પ્રથમ ગવર્નર મહેંદી નવાઝ જંગ છે. ગુજરાતના પ્રથમ મહિલા ગવર્નર શારદા મુખર્જી, મહિલા ગવર્નર. હવે ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી પૂછે, મહિલા ગવર્નર નહીં પણ મહિલા મંત્રી પૂછે તો ઇન્દુમતી શેઠ, જે શિક્ષણ મંત્રી હતા બરોબર. તો અહીં આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. જો તમને મજા આવી હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો અને સાથે સાથે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો. હું બધાને ફ્રીમાં ભણાવવાનો એક વિચાર રાખીને બેઠો છું અને સાથે સાથે કોઈ જરૂરિયાતમંદ લોકો સુધી કે જે ભણવા માટે પૂરતું મટીરિયલ કે કોઈ પણ જાતની ફી ભરી ન શકતા હોય તેના સુધી આ વિડીયો પહોંચાડશો, જેથી કરીને એને મદદ મળી શકે. મારા ચેનલને વધુમાં વધુ શેર, સબસ્ક્રાઈબ અને મારા વિડીયોને લાઇક કરી દેજો. આભાર મિત્રો. થેન્ક યુ ફોર વોચિંગ.